ભરૂચના જાડેશ્વર ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર પાછળ ધડાકાભેર ટેમ્પો ઘૂસ્યો હતો. કેબિનમાં ફસાયેલા ચાલકને ફાયર બ્રિગેડે ભારે જહેમતે ઉગાર્યો હતો. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉપર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. યાંત્રિક ખામીના કારણે ઉભેલા એક કન્ટેનર પાછળ ટેમ્પો ધડાકાભેર ભટકાતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો ન હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ચાલકને પગમાં ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મારું નામ વંશ અરસીડી, હું ભરૂચ નગરપાલિકા ફાયરની ફરજ બજાવું છું. આજરોજ રાત્રિના દરમિયાન અમને ભરૂચ નગરપાલિકાની અંદર ફાયર વિભાગનો કોલ મળેલો કે આપણે જાડેશ્વર ચોકડીની ઉપર એક ગાડીમાં ડ્રાઈવર ફસાયેલો છે. કોલ મળતાની તાત્કાલિક અમે ટર્નઆઉટ કાઢેલું, રેસ્ક્યુ ગાડી લઈ અને અમે સ્થળ ઉપર પહોંચેલા અને જોયું ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હાલતમાં હતી. કન્ટેનરની પાછળ આઈસર ગાડી છે, તે ડ્રાઈવર ખૂબ જ ઓલાની રીતે ફસાય